તમારા ગરંતભાઈ દળિયો ગોતે છે. ક્યાં હું લેવું ગોતે છો? શેના માટે ગોતે છો? પતંગ ઉડાડવા. અમારા ગરંતભાઈ શું કહો છો? ગરંતભાઈ બોલો. ટિફિનમાં જો સીબડું મળ્યું છે ભરાવા. આ બપોરે આપણે ખાવાનું છે બધું. સીધો હવે બાજરાની તૈયારી થઈ ગઈ છે. આવા પોપટ અમારે બહુ આવવા વળ્યા છે. ચાલો આપણું ટિફિન થઈ ગયું છે તૈયાર. તો હવે જઈ કારખાને. તો આપણે આવી ગયા કારખાને. આ તો કારખાને અમારા ઘનશ્યામભાઈની પડે હીરા મળ્યા છે ઘસવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે તો પણ અમે પણ બધા મજામાં છીએ. તો બધાને જય માતાજીને જય ગુરુદેવ. તો મિત્રો આજે તો સવારમાં 7 વાગી ગયા છે. સવારમાં 7 વાગ્યા મારી પાછળ તમને સૂર્યદાદાના દર્શન થતા હશે. આજ સવારમાં વાતાવરણ તો બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો આ બધું વાતાવરણ મારા ગામનું અત્યારમાં આવું છે. બધા પક્ષીઓ કલરવ કરવા મળ્યા છે. તો ફેમિલી આપણે આવી ગયા એઠેની રૂમમાં. એઠીની રૂમમાં રસોઈની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અને અમારા કિનલબેનને જો સ્કૂલ ડ્રેસ પહેરી લીધો છે. અને જો આ ચોપડેલી ભાખરી હો, તાજે તાજી. હે કિનલબેન? ચોપડેલી જ ભાવે ને? અને અહીંયા જો ભાખરીની તૈયારી થઈ ગઈ છે. કેમ ભાખરી હજી બનાવી નથી? આ થોડુંક મોડું થઈ ગયું ને? જય માતાજી બધાને કહે છે. અને અમારા આ ભાઈ ગરંતભાઈ જો એને સાદું પી લે એટલે એ ઠેકડા મારવા મળે ખાટલા ઉપર. કા ભાઈ? હે તો તમે આ બધું શું બોલ્યો છો? ગરિયો દળિયો. તમારા ગરંતભાઈ દળિયો ગોતે છે. ક્યાં હું લેવું ગોતે છો? શેના માટે ગોતે છો? પતંગ ઉડાડવા. પતંગ ઉડાડવા ભાઈ દળિયો ગોતે. તો જો આ ભાઈનો દળિયો અહીંયા જ પડ્યો છે. જો દેખાય છે? જો પડ્યો ઘંટી ઉપર. બાજરાની તૈયારી થઈ ગઈ છે. આવા પોપટ અમારે બહુ આવવા વળ્યા છે અત્યારે. આ રૂમમાં બે ત્રણ આવા પોપટ જોવા મળે છે. કે બાજરાની ફૂલ તૈયારી છે. ફેમિલી તો જો આપણે કારખાને હતું વેકેશન. તો વેકેશન તો આજ પૂરું થઈ ગયું છે. કારણ કે ઘણા દિવસ પછીનું હાથે માથમ ગઈને કેટલા દિવસ થઈ ગયા. તો આપણે વેકેશન હતું જ. કારણ કે હીરામાં છે મંદી એટલે આપણે વેકેશન હતું. અને આજ પૂરું થયું છે. આ પાછો જવાનો પહેલા દિવસે તે કાંઈ જવું ગમતું નથી. ચાલો તો સવારમાં નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. તો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં જો અમારે આ ઘઉંની છે કે મેંદાની છે? બેયની. ઘઉંની છે ને મેંદાની છે. જો ભાખરી છે, ચોપડેલી ભાખરી, ને સામે ચા છે. અને અમારા ગરંતભાઈ શું કહો છો? ગરંતભાઈ બોલો. આપણે શિરાવા બેહી ગયા છે. જો અમારા ગરંતભાઈ શિરાવા બેહી ગયા છે. હો ભાઈ, અમારા ગરંતભાઈ શિરાઈ લીધું છે. અને બાકી તો અમારે જ છે. કા ગરંતભાઈ? આજે તો જો અમારે બધાને રજા ચાલુ થઈ છે. અને અમારા ગરંતભાઈને બાળ મંદિરે રજા છે. કા ગરંતભાઈ? રજા છે ને? અમારા ગરંતભાઈને તો રજા આવી. એકલા આજ તો આનંદ કરવાના છે. કે ટિફિનમાં જો સીબડું મળ્યું છે ભરાવા. આ બપોરે આપણે ખાવાનું છે બધું. સીબડું ને શાક ને આ બધું ભરાઈ. આ જો સામે બોટલ પડી છે છાશની. કેમ કેદુની રજા આવી ગઈ છે. આજ ભરવું પડ્યું છે. આજ તો એને બળ પડ્યું છે. બળ પડ્યું ને? હે બળ પડે કે ન પડે, ખાવું તો પડશે. વાત સાચી છે. આપણું ટિફિન થઈ ગયું છે તૈયાર. તો હવે જઈ કારખાને. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. કારખાને ભાગ્યા છે. આજ રજાના દિવસો બધા પૂરા થઈ ગયા છે. હવે કારખાને જવું પડે એમ જ છે. કારણ કે મને ગમતું તો નથી જ તે કેદુનો ઘેરે રહ્યો ને તે. આને જો કાઢી છે. આ કાલ ઘઉં સારા કર્યા છે. એમાં સાણી કાઢી છે. મને કે રસ્તામાં સારી જગ્યા હોય ને સાણ નાખતા જઈએ. તો સારી જગ્યા તો ઘણી ઠેકાણે આવે છે. એ તો આપણે વિચારશું. જો આ સાણી એને કાઢી છે. કા કબૂતર ભૂખ્યા તો બધું પલી ગયેલું હોય. હા કબૂતર ખાય છે. હા તો કબૂતર માટે જો સાણી એને તૈયાર કરી રાખી છે. તો આપણે રસ્તામાં કબૂતરની સાણી પણ નાખતા જાવ. તો આ લાવો સાણી લઈ લેવી. હારો બીજું શું લેતા જઈએ. ચાલો તો આપણે આપણી ગાડીએ આ ટીંગાડી દઈએ. આ બે વસ્તુ ટીંગાડી દીધી અહીંયા.
આપણે આવી ગયા છે કારખાને. જો સામે દેખાતું છે એ છે આપણું કારખાનું. આપણે જો આવી ગયા કારખાને. અમારા ઘનશ્યામભાઈ કેશુ દાદાની બધો પહાટી બોલાવવા મળ્યા છે હીરાની. ક્યાં ઘનશ્યામભાઈ? મંદી તો છે તોય બધા કારીગરો વહેલા થતા આવી અને મળે છે ગામમાં. જો કવડું મોટું કારખાનું. ચાલો મિત્રો, વાગી ગયા છે 12:30 અને જો આપણે ટિફિન આવી ગયું છે તો હવે બપોરા કરી લઈએ. ચાલો ફેમિલી, તો આપણે કારખાને પડી ગઈ છે રજા અને હવે જઈએ ઘેરે. જો ગાડી કાઢવી છે હવે મળશું ઘેરે. ફેમિલી, આપણે કારખાનેથી પહોંચી ગયા છે ઘેરે અને અમારા ગરંતભાઈ જો ગરંતભાઈ હાટું પરિષદી લાવ્યો હતો. તમારા ગરંતભાઈ પરિષદી ખાઈ લીધી. ક્યાં ગરંતભાઈ? આશ્રમેથી પરિષદી લાવ્યો હતો. તમારા કિનલબેનને એને બધાય ખાઈ લીધી છે. અને અહીંયા અમારે સાંજે વાળું કરવાનો સમય થઈ ગયો છે. જો વાળુમાં આ બટેટાનું શાક છે ને ભાખરી છે. કાં? હા, દૂધ છે. અને તો બસ મિત્રો, આ વિડીયોને હવે અહીંયા પૂરો કરવી છે. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.